શ્યામ ને મારે ડોશી ગીરવાની છે. શ્યામ નામ હે એ મારે ડોશી ના નથી ના ઓનલાઈન એવું હાલે સમજાવ. આમ નથી ક્યાં હે ના રે ના તું ડોશી નથી. આ મારે ડોશી શાર કટી છે. શ્યામ ને મારે ડોશી નો કંટાળો હોય તમે એમને દેખી જરા ભાઈ શ્યામ ને કેવાનો હોય તો શ્યામ ને મારા ત્યાં ડોશી નો એવો કંટાળો હોય તમે વાત પૂછો માં તારા ભાઈ શ્યામ ના બીજું પેલું માન દીધું. હા પેલું માન દીધું બીજું અમે શ્યામ ખોટું એલા યાર તને બહાસો ખોટું. હા આ ડોશી તો કોઈ પીડી મારો હું લાગા આ જો આવી અમો ફેશન માં ક્યાં છે નહીં મે બેટી હું આવું છું રે તો ઉભો હું મારું કામ કર્યું બોલે રાયડું નાખત ન કરો. જય માતાજી બોલ જો શું કામ હે કેમ તું ને ક્યાં હતી. હું ગામમાં પંચાયત કરવા જતી. ક્યાં તું પંચાયત કરવા કરી. મારો ધંધો દી છે પંચાયત કરવાની. આ તારે પંચાયત કરવાની કેમ તારે આને કરો તારે બતન બદોડા મારે બધું ધંધો કરવાનો બોલ હવે ના કરે હું તો બીજું ઘર કરું કાઈ નહીં રે એમને ચાલો મારા કેટલાય માગા આવે હું વાહ ડો વાહ છોકરો ઈ છે પીન રખડતો હોય છે. હા તો મેં રોલ કેમ વાવ ક્યાં છોકરા આ બહુ ક્યાં ના હાલ શ્યામન હું કહું ને ધ્યાન રાખ શું ડોશી રાયડું પાડો છો? ક્યાં સુધી થઈ ગઈ અત્યાર સુધી તમારે આખા ગામમાં પટલાઈ કરવા વૈદાવી છે. ઘરનું કામ બધું મારે ઠરવાનું વાર ન લાગે. ત્યાં શું છે કામ કરી લીધું તો તારે હું ઓવનું ઉપર લઈને તું સાઈડમાં રહે ને આમ તો ભરી તમે બાપુ આ મા દીકરાને કાંઈ કહેતા જ નથી. મારો ગોગો આવું વિચાર આવશે બોલ હવે તારે હું ક્યાં પીમ નહીં વાલનગર બે લખે જો મોટી ના ભીમ કે છોડો આવે હે શાંતિ રહે. બાપુ એમ કરો નોખા બેને કરી દો મા દીકરાને. હું તમાર ભેગી રહી રોટલા ઘડ દઈશ. હા જો મારા માન ગયો વાહ ડો વાહ તો છોકરાને બોલાવું ને હા બોલાય એ છોકરા ક્યાં હોય લોલ એ બાપુ ક્યાંક ભૂલ થઈ જાય છે. દમા ફેમસ છે તારો એ આઈલો આવ્યો જો આવે આમ હરકું જો અવાજ નહીં આઈલો દીકરા આઈલો ફૂલ એ મારો દીકરો કહેવાય
મારે દીકરી મારે જોતો નથડિયા ખાય તારો હોગો હાલો અહીંથી 2 બોટલ લેતો આવી ઓછું પીને મોટો અવાજ નહીં ક્યાં ગયો તો દીકરા તારું દીકું મારી બાયરીએ બટેકા લેવા મોકલ્યો હતો ક્યાં બટાકા ક્યાં ઇતનો લાયા બટેકા લાયા આ બટેકા હોની એક એ બટેકા હે તે મારે જોઈ નહીં હમણાં અરે મારા દીકરાને બરાબર છે મારો બાપુ અરે માર્યો હોય તમારે ડોશીને મારવાની જરૂર છે પેલા તો ડોવાનો પક્ષ લેમાં એક પાટું આર્ટિસ્ટ જોયું બાપુ જોયું મારી દીકરા હજી માર તમારે કાંઈ કહેવું જ નથી તું અત્યારે મારો બાપ નહીં તારો 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 બહુ થોડા રહી જાય સાઈડ માં રહી જાય ઘડી દીકરાને માને અરે તો તું ઉભી રે આ જાને હે ને મારી નાખો મારીને ડોન મારી નાખતો રેવા દે બાપુને રેવા દે મારે ડોક્ટરને ફોન કર ડોચી તું જો બાપુ દીકરા એ ડોક્ટરને ફોન કર એ અમારે કોઈને ફોન ન કરો તારે કરવો હોય તો કહે હું છું બાપુ મારું વાત હાલો હાલો મારો બાપો મરી ગયો મારા બાપાને મેં ડોક્ટર હાલો આવો ડોક્ટર એ બહુ બટા એ બાપુ આયા સંધી સાહેબ આવી ગયા લો આવી ગયા કિના ગીરે મને બોલાય મારો બાપો મરી ગયો અને થોડીક ઈલાજ કરો ને ઇલેક્ટ્રિક દેવાનું જીવ તો થાય એવું કરો નકર મને કોઈ કોથરીનું નહીં આપે હા એ સાહેબ તમે આટા ફરો માં આમ નામ કરશો તો આ મારા હારાને તારી દીશો છેલ્લી ક્વોલિટીમાં નથી હજી 2 બહેણીઓ મારે છે તમને ખબર નથી એ સાહેબ બધી ખબર કેમ 2 બહેણીઓ માને પાણી પામાં સાહેબ ઈ પાણી નથી બીજું પાણી યંત્ર કરું આ કેનું હે આ તપાસ કરી લો અને તમે એક જ આયા છો ના મારાથી ન પતે તો મોટા ડોક્ટર આવશે છે એટલે બોલાવો પણ મારી હા કાંઈ વાંધો નહીં ઊંધો શ્વાસ લ્યો બાબા શ્વાસ લ્યો બાબા નથી લેવાય ડોક્ટર ઊંડો
શીશરો સુવાઈ ગયો શીશરો શીશરો નહીં લે ઈ મારા હાથની ગયો બાપાને કેસ કરો દે કાઈ માર્યું તો ના સાહેબ કાંઈ માર્યું નતું લપટીને પડી ગયા સાચું બોલજો મશીન ધરાણાટી બોલાવે એમાં બોલે એમાં કહી દે હાસુ કહી દે હા આમાં કહી દે જરી પડકું ભરજો બાપા તમાર હાઉએ કાલે એક વેલાણું માર્યું તું ને અત્યારે એક ઢીકો માર્યો ભાઈ વેલાનું કાનમાં મને લાગે હતા રે ડોક્ટરને ફોન કરવો છે તો કરો તમે તાત્કાલિક બોલાવો હમણાં મોબાઈલ માર દઉં હા હા ફોન કરો ઇમરજન્સી કેસ છે કેટલી કાઢી ન લેતા હો તો મારો 50-50 ભાગ દેજો. હાલો હાલો આવો પેથાપરા સાહેબ આવો ભાઈ આવો હાલો, તમારા ગામનો શિવનો જૂનો અને જાણીતો ડોક્ટર આવી ગયો છે. ડોક્ટર ડોક્ટર સાહેબ હો, દર્દી છે દર્દી આ દર્દી છે. હા આવું તો શીભડું હોય. આ દર્દી છે પાકી ગયું હો, શીભડું છવાકી ગયું હે. શું થયું? માસ પેલો માસ છેટી રોગ છે આ ઓલો કોરોના વાળો નથી ને? લાવ 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 માસ લાવો, માસ લાવો, લાવ લાવ માસ લાવો. કોઈનો વિશ્વાસ નહીં કરવાનો કોઈનો નહીં કરવાનો તમારોય ને, વાહ. તમારોય ને, તમારોય ને, તમારોય ને. ક્યાં ગયા નો પરિવાર ડોક્ટર સાહેબ? ફરી વાત આયરો તું ઈનો છોકરો. હા 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 હા. તમે આના ઘરના એટલે કે ડોશીમાં માય મોમ તું કોણ છો? આ માર હારા છે વહુ, તમારા વહુ. હા આ તો છે બહુ તમારા વહુ. ઓય, ઓય, ઓય. તમે વાતો પછી કરજો આ મારા હારા હામું જો આમ નામ કરશો ને ડસકે ચડી જાય છે પછી એને લકવા થઈ જાય છે તે થાવા દે ને, તને તારા હારાની ભાઈને ઉપાધી છે. એ ઉપાધિ તો હોય ને આ પીન રખડે છે અને આ રે ઈ બધું ઘરનું કામ કરાવે છે પેલા તો હું ઉપાય કરું, આનો ઈલાજ કરું, અને આને મારાથી છેટો રાખો. મને ને દારૂની એલર્જી. હવે એને સેટો રાખો આ શેટો નહીં ને તમે ઈલાજ કરવો હોય તો કરો ને જાવા દ્યો. નહીં રે છેટો. ના રીસે સાહેબ ઓલું 16 નંબરનું અને ઇન્જેક્શન લાવ્યો નસ. છેટો શું નો જાય ડાક્ટર? હા ડાક્ટર ને હમો થાય. મોતા સિરિયસ કેસ છે સાહેબ સિરિયસ કેસ છે વાહ નસ વાહ, શું સાહેબ મેં કામ વાળી રાખી છે. બોટલ ચડાઈ દે સાહેબ તપાસો તો ખરા સીધા જ બાટલા વેતા મેં તપાસ્યું મેં ઓલાને કહી દીધું છે તમારે ઉપાધિ ન કરવાની આવું રોહિંગ સરકાર બીજું ન દઈ દે અવરું ન થાય, અમારા ઉપર વિશ્વાસ રાખો. હા હારું આમ કરીને જ પૈસા પડાવી જાય. એ આને શેકો રાખો. એ શેટો નહીં જાય રેડી તમારે ઈલાજ કરવું છે નહીં નહીં શેકો. ના જાય તો આ શેકો શું નો થાય? આવું જોઈએ જાય તો આવવા દ્યો. દીકરા આપણે કઈ જતી ને નખો લઈ લો આંપા લઈ લ્યો. આવી જા પટમાં આવી જા. કાઢ ડોશી એ તો ને નખો લઈ જા. કાઢ આ બાજુ કાઢ ડોશી. કાઢ તારા દીકરા કાઢ. ના એ દવા એવી દે તો ઓ ડોક્ટર સાહેબ, આ દારૂડિયાનો પેલા વારો લઈ લ્યો. સાહેબ એ દારૂડિયાને એક અંગીસર એવું મારજો ને કે આ કાશ મટી જાય હાવ. અરે કાંઈ મટાડવી છે? હા ગોળી ગોળી? એ ગોળી એટલે આ ડોળાને દેવાની કે ઓલાને તારે તારે લઈ લે, તું લઈ લે ને. મને કઈ વાંધો જ નથી તો વાંધો થઈ જાય, અમારો ધંધો આગળ વધે. લઈ લે ને બાપા. લે પરસાદ ઇન્જેક્શન આપી દો આવી ગયું એ બરાબર કર્યું કામ હમું આવી ગયું ને હમું આવી ગયું હા
હવે દર્દીનો વારો લો ડોક્ટર. હવે આનો અર્થો ઈલાજ કરી નસ બેન ભાઈ બાટલો સાહેબ આવડો મોટો બાટલો ડોશીમાં તને કઈ ન ખબર પડે નકર તું કઈ તારા ડોન હાજો તો આ ડોશી સાઈડમાં રાખ આવડો મોટો ને તેવડો મોટો નહીં ને આટલા નથી કાઈ લેવા દેવા નહીં અમારો ધંધો અમને કરવા દે ને કહી દે ઈને પેલા છે. એવું છે? ઈને પેલા બાટલો છે. આને હોતે અડધો આને લાગ. ઈને પેલા છે. તો પણ આમ રહીને પેલા ફોટો કરી નાખો. ફોટો કરી નાખો સર. ખોટું આને કઈ ઇન્જેક્શન થી ન થાય મારી ફોટો કરી નાખવાનો ઇન્જેક્શન માં પૈસે બગાડાય ને મારીને ખોટું કરી નાખું આહા. સર નસ ગોતજો એમના માડા આવરું ન મારતા. નસ પકડાતી નથી. નસ ન પકડાતી નસ પકડાતી નથી. ઓય આ ઊભી, આમ છે નસ તો આ આમ છે. ઊભી. ઈ નસ નહીં, આમાં નસ આવે. એવું છે નસ મને મારી માને Sorry. મને નથી તો તમને કેમ જડે? બીજું મારો નો પતે બીજું મારો તમે આને ઓલી મોટી ટીકડી આપજો ડોહા શું વાંધો થયો તને બહુ ખબર પડી જાય તને બહુ દુખે તારો અવાજ જોતો મને ખબર પડી જાય કે હૃદયમાં તને એવું દુખે છે ન પૂછો બાટલો સડાવી દે અમારે તો વાત શું ધંધાથી મતલબ ધંધો નકરો ન કરતા માર હારન હાજો કરજો. એવું છે તારે હારો હાઈડે લાગે બાટલામાં નાખ્યો દાદાને હેરાન નથી કરવા જાતી જિંદગી છે જાતી જિંદગી નથી સાહેબ. એ ડોશી આને હલવી રાખને તારી વહુ છે પણ તું વહુ જેવું કઈ વર્તન ન કરતી હો ડોશી અત્યારે તો બેન હે સાહેબ આ ડોહાનો કઈ ઈલાજ નથી કાંઈ વાંહે ઉપાધિ જ નહીં છે છે બધું છે અલા એ શું ઊભી હો ઓળા ઘોડે બાટલો હલાઈને તે કાઈ પૈસા ઝાડ ઉપર નથી ઉગતા આ તો આ સાઈડે રાખી બાકી હું તારા જેવીને તો તગડી મૂકું સડી ગયો બાપુ, સડે છે. ન્યા ખબર પડી છે કે સડે હે આપણા શરીરનો પ્રવાહી પડી ગઈ. જર્મન થી ડિગ્રી લઈને આયા લાગો મારો ઈલાજ કરવો તમે અહીંયા ચાલુ રાખો આ બાજુ આવ તારો ઈલાજ કરજો આ બાજુ આવ ફાઈન ક્યાં બટા ડોક્ટર એમ લાગ્યો છોકરા જો હે લાલ ફૂટી ગયું લાલ ડોક્ટર સાહેબ, લાલ પૂરું હાવ દેશી 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 સાહેબ કડક છે ઓય ઓય આને લગભગ ઇન્જેક્શન કરવા દે. સાહેબ માર હારાન રહેવા દો ને પેલા એની દવા તમે કરો. એની દવા કરો તમે. મારે નટ પીવન મને પાયો રે મધરોટા રોડિયો મે કેશે હવે આ કાને લગભગ મારું છે જલ્દી. હા હા એમ કરો. કઈ તારો બાપો છે તે તારો છે તે મને પાયો એટલે હવે મારો હોતા તારો બાપી મારો લાવજે એક ભાઈ હવે બે થી મારો બાપી તારો બાપ તો તું આય આપણે બે
હૃદયથી તારા બાપનો ઈલાજ કરી. હા વિયો ઈલાજ કરો વિયો સાહેબ વિયો એને સાહેબ હારે લઈ જ લીજો આપણે. અને દવાની જરૂર નથી, દારૂની જરૂર છે. આ દારૂ હમણે લાય એ લે ડોહા સાહેબ તમે જોજો આવી દીશે. ડોહા પી લાગ્યું સારું તો કઈ દવા હતી? દેશી 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 આ માંદો આમ તો નથી પડ્યો, પીવા હાથથી જ પડ્યો હતો. બધાની અમને વ્યવસ્થા કરી નાખું બધાની. ડોક્ટર એ ડોક્ટર હા એમને આમાં તો મને ફેર હતું, આ દવામાં ફેર હતું. ફેર હતો હમણે ફેર કરી નાખું હો. હવે આને દેશી એડું દેશી, હવે નો રે દેશી. હાલો પાટલો છોડાઈ નાખો હવે અને ઉભા થઈ ગયો સાહેબ હવે આ બધાને એવા ઇન્જેક્શન મારો, બધું હમું આવી જાય હમણે કોઈ દી નો કંદડે એવા કરી હા નાખો. બસ એવા ઇન્જેક્શન મારો, કાંઈ લપત નો રે વાય. બોલો બાજુ હે એક ને ચાલો તમે સાહેબ અંગીસર ભરો, હું તાણીને જાળી નાખીશ. પેલા ડોક્ટર સાહેબ ને મારજો સાહેબ. હા સાહેબ કઈ દવા કહેવાય? નેનો ઉરિયા, નેનો ઉરિયા, નેનો ઉરિયા, નેનો ઉરિયા, નેનો ઉરિયા. હજી તો દીધું નથી, હજી તો દીધું નથી. જાવા દો આને, નાસ આને લઈને જાઓ. હવે અરે બાપાને એવું ઇન્જેક્શન મારતા જાઓ એટલે વાયા અમારે કાંઈ કાશ નહીં, જઠામાં થઈ જાય એવું લાગે. એટલે તમે છૂટા અને અમે છૂટા, જાઓ અમારે જાજી કાશ નહીં. હા તો સાહેબ બધી એવી દવા લાગે. આ દવા એવી છે કે તમને બાપા આજીવન નહીં નડે. એમ હા કાંઈ વાંધો નહીં, મારી નડશે નહીં ને આયા ધડશે નહીં. શાંતિ હારો મારી દો. હમણાં બાપા બધું મટી જાય હો. હમો આવા માંડ્યું હો સાહેબ. હમો આવી ગયો ને એમ સડી ગયું હુવા દીજો આમના. એમ એમ સડી ગયું હુવા દીજો આમના મોડા લગન. કાંઈ વાંધો નહીં. હવે ફોન ન કરતા ફરી. ના ના હમો આવી જાય છે ને? કાંઈ વાંધો નહીં હાલો. એ વાંધો નહીં હાલો.